હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. તો રાજકોટમાં પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે. લોકો સવારથી જ ધાબા પર જોવા મળી રહ્યા છે. પવનની દિશા પણ ખૂબ સરસ છે અને પવનને કારણે લોકોમાં ઉત્સાહ ઉત્તરાયણનો જોવા મળી રહ્યો છે. ભારે માત્રામાં બાળકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાઓ તો આપણી સાથે રાજકોટમાં જે ઉજવણી થઈ રહી છે તે વિષય પર વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા રોનક મજીઠિયા. સીધા રોનક સાથે વાત કરીશું. રોનક, આપ જણાવો, રાજકોટમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પવન કેવો છે, લોકોનો ઉત્સાહ? જી. બિલકુલ અક્ષય, રંગીલા રાજકોટમાં કોઈ પણ તહેવાર હોય એ તો ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે. એમાંય ઉત્તરાયણ છે તો આખા ગુજરાતનો સૌથી ફેવરિટ તહેવારમાંનો તહેવાર છે ઉત્તરાયણ. ત્યાં જોઈ શકાય છે કે આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે. તો બીજી તરફ નીચે છે તે કાયપોત છે ને લપેટના અવાજો છે તે આવી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેવી ઉત્તરાયણની મજા માણી રહ્યા છો? બસ રાહ જોઈએ છીએ બધા આવી જાય અગાસી ઉપર અને અમે બહુ મજા કરી શકીએ અને કાઇટ ફ્લાઇંગની એન્જોય કરી શકીએ. તમે આમ રાજકોટથી છો, હમણાં કોઈએ કીધું કે તમે આફ્રિકાથી છે? અમે આફ્રિકાથી આવ્યા છીએ અને ખાસ ખાલી ઉત્તરાયણ માટે જ રોકાયા છીએ. કાલે અમારી ફ્લાઇટ છે. સ્પેશિયલ ઉત્તરાયણ માટે? સ્પેશિયલ ઉત્તરાયણ માટે જ રોકાયા છીએ, સ્પેશિયલ ઉત્તરાયણ માટે જ રાજકોટ આવ્યા છીએ. બિલકુલ. ત્યાં આ બધી મજા મિસ કરતા હશો તમે, આપણે ગુજરાતની રાજકોટની? ત્યાં છે પણ આવી રીતે અગાસી ઉપર આવીને જે ઉત્તરાયણ કરીએ છીએ અને સાથે બધા હોય, ફેમિલીવાળા હોય, આવી મજા ત્યાં અમે નથી કરી શકતા. બિલકુલ. જ્યાં વિદેશમાં પણ આપણું જે વતન છે તે મિસ કરતા હોય છે. શું કહેશો, કેવી મજા લેવાના છો? સ્પેશિયલી રાજકોટમાં બહુ જ મજા આવે છે, એટલે જ અમે દર વર્ષે ઉત્તરાયણ કરવા માટે સ્પેશિયલ એક દિવસ વધારે રોકાઈ જાય છીએ. કાલે અમારી ફ્લાઇટ છે, પણ આજે અમે બહુ જ એન્જોય કરશું કે આખું વર્ષ સુધી અમને યાદ રહીએ. ભાભીને પતંગ પણ ચગાવ દેજો, ખાલી ફિરકી ન પકડાવ. ના ના, એને બી આવડે છે. હા. ને ખાણીપીણીમાં શું આજે પ્લાનિંગ છે? આજે સ્પેશિયલ ઊંધિયાનું કર્યું છે, એટલે મેન તો એ જ છે. બાકી બધું નાનું મોટું નાસ્તા ને બધું હમણાં આવી જશે. બિલકુલ. તો અત્યારથી જે ચીકીની, તલની ચીકી છે, ચીકી શેરડી છે, તમામ નાસ્તા વાનગીઓ છે તે અત્યારથી ધાબા પર આવી ગયું છે ને બપોર થતાં જ ઊંધિયું, ચાપડી છે, જલેબી છે, તેની મોજ છે તે માણતા હોય છે. એટલે કે ઉત્તરાયણનો દિવસ છે, આખો દિવસ માત્ર મોજ મજા, બીજી કોઈ વાત નહીં, તે પ્રકારનો માહોલ છે તે જોવા મળતો હોય છે. અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, કઈ પ્રકારનું આજના આખા દિવસનું પ્લાનિંગ? આજના આખા દિવસનું પ્લાનિંગ તો અમે ખૂબ જ એન્જોય કરવાના છીએ, પણ એક અમારે એક પ્રશ્ન છે કે આજ સવારની લાઇટ જતી રહી છે, જેના લીધે અમારો જે ઉત્સાહ હોય, માહોલ હોય એ બનતો જ નથી, કારણ કે લોકોને મ્યુઝિક વગર મજા ન આવે અને પ્લસ પવન બી નથી આજે, તો એના લીધે બી બહુ પ્રોબ્લેમ છે. એટલે લાઇટ આવી જાય એવી અપીલ કરો છો તમે? એવી અમે સરકારને અપીલ કરીએ છીએ કે પ્લીઝ લાઇટ આપે તો અમારું જે રૂટીન છે એ બી આજે અટકી ગયું છે, એના લીધે સવારની વહેલી લાઇટ જતી રહી છે એના લીધે, અને પ્લસ અમારું જે ઉત્તરાયણની મજા છે તો અમે માણી જ નથી શકતા. મ્યુઝિક વગર તો અધૂરી જ છે ઉત્તરાયણ તો આપણી ગુજરાતની. બિલકુલ. અન્ય પણ કેટલાક લોકો છે. શું કહેશો, કઈ પ્રકારની આજે પ્લાનિંગ છે, કેવું મોજ માણવાના છે? આજનો પ્લાનિંગ એ છે કે જલ્દી લાઇટ આવી જાય અને પછી બધા લેડીઝ લોકો ગરબાની રમઝટ મનાવે અને પછી છોકરાઓ પતંગ ને બધું ઉડાડે અને એની આનંદ લે, ચીકી ને એ બધું ખાવાનો મજા કરવાની છે. બીજું કાંઈ છે નહીં, મસ્ત એન્જોય કરશું. આંટી, આજે બપોરનું મેનુ શું રાખ્યું છે? ચાપડી, ઊંધિયું અને ચીકી, ચીંજરા એ બધા એન્જોય કરશું સાથે. ઘરે બનાવ્યું છે કે પછી બહારથી લીધું? ના, બહારથી પાર્સલ લેવાનું છે. આજે ઘરે નહીં, આજે રજા? રસોડાને રજા. બધું બહારથી એન્જોય કરશું ને આખો દિવસ આનંદ કરશું બધા સાથે મળીને. જે રીતના જોઈ શકાય છે કે આજે મોટા ભાગના ઘરોમાં, રસોડાઓમાં રજા છે, કારણ કે મહિલાઓ પણ ધાબા ઉપર છે તે આવી ગયા છે. તેઓને પણ આજે કંઈ કામ નથી કરવું, માત્ર મોજ મજા કરવી છે, ખાણીપીણીનો આનંદ છે તે લેવો છે, ઉત્તરાયણની મજા માણવી છે. શું કહેશો, આજ તો અંકલ આમ એકદમ કુલ લાગો. મૂકીને આવી ગયા છે. આવો સરસ મજાનો પર્વ એના માટે ઉજવવા માટે, સેલિબ્રેટ કરવા માટે અમે છેક યુએસએ, ન્યૂ જર્સીથી આવ્યા છીએ. યુએસએથી છેક આવ્યા છો અહીંયા? અને દર 2 વર્ષે યુએસએથી આવીએ છીએ. વી સેલિબ્રેટ and we always try to watch this channel also there if it is available. We are having TV9 તમે ત્યાં પણ જોવો છો? ત્યાં જો TV9 ત્યાંની જે ગુજરાતી ચેનલો છે એમાંની એક બહુ પોપ્યુલર છે TV9, એટલે વી આર હેવિંગ રિયલી ગુડ ટાઈમ ધેર. તમે કીધું દર 2 વર્ષે આવો છો, તો જે વર્ષે ના આવતા હોય ત્યારે ખાલી આમ ટીવીમાં જોઈને મોજ માણવાની ને મિસ કરતા હશો ને? દૂરથી રિમોટલી એ રીતે જોઈને એન્જોય કરીએ કે ભાઈ ચાલો આ વખતે આપણે
આપણો ફિઝિકલી નથી પણ મેન્ટલી ત્યાં છીએ, એ રીતે કરીએ છીએ. આ વખતે તો આખો દિવસ આમ છેક સુધી મોજ જ માણી લેવાની. હજુ અમારી ટીમ બધી આવી રહી છે અને ઊંધિયું ને હાથે ને બધેનો પ્લાન થઈ ગયો છે. તો થોડી વારમાં જે લોકો ટીમ પહોંચશે પછી માહોલ ચાલુ કરી દેશું અને ત્યાં સુધીમાં હવા બી જરા જામશે એટલે વી વિલ હેવ વેરી ગુડ ટાઈમ. આંટી તમે શું કહેશો? બસ હેપી મકર સંક્રાંતિ. અમે આ લોકો આવે ત્યારે અમે બહુ એન્જોય કરીએ જ છીએ. બધા અમે સાથે જ હોય, અમારું આખું કુટુંબ સાથે જ હોય અને બધા બહુ મજા કરીએ છીએ હેપી સંક્રાંતિમાં. અન્ય પણ લોકો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, આખો દિવસનું શું પ્લાનિંગ કર્યું છે આજે? કારણ કે ઉત્તરાયણ છે, આખો દિવસ મોજ જ. બસ ઉપર જ રહેવાનું છે આજે આખો દિવસ, નીચે જવાનું નથી. ફૂલ તૈયારી સાથે ઉપર આવી ગયા છીએ વિથ ફેમિલી. બિલકુલ, તો જે રીતના જોઈ શકાય છે કે લપેટ અને કાયપોત છે એના અવાજો છે તે આવી રહ્યા છે. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે અને સૌથી મહત્વની વાત, ઉત્તરાયણ અને ઊંધિયું એકબીજાના પર્યાય હોય તે રીતના તમામ જગ્યાએ બપોરે ચાપડી ઊંધિયુંના પ્રોગ્રામ છે તે ફિક્સ થઈ ચૂક્યા છે અને લોકો છે તે આખો દિવસ આજે માત્ર મોજ મોજ અને મોજ જ કરવાના છે. જી MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH